श्री स्वामीनारायण भगवान जय। अक्षर पुरुषोत्तम महाराज जय। गुणातीतानंद स्वामी महाराज जय। गुरु हरि प्रमुख स्वामी महाराज जय। गुरु हरि महंत स्वामी महाराज जय। सूरत अक्षरधाम महोत्सव जय। कार्यकर सुवर्ण महोत्सव जय। જેમણે જાહેરાત કરી કે છેલ્લા કેટલા વર્ષોથી રવિ સભા અમે અચૂક ભરતા, પણ છેલ્લા કેટલાક મહિનાથી અમદાવાદની આવી વિશ્વમાં કદાચ જૂજ જ મળે એવી રવિ સભાના દર્શન કરતા મને પણ ખૂબ આનંદ થાય છે. At the end of the day, home sweet home. મહંત સ્વામી પણ જ્યારે રોબિન્સવિલનું અક્ષરધામ પ્રતિષ્ઠા કરીને જ્યારે અહીંયા અમે પ્લેનમાં ઉતર્યા અને મહંત સ્વામીનું જ્યારે સ્વાગત કર્યું ત્યારે બહારથી તો આપ સૌ દર્શન કરતા હતા, પણ એમના ગાડીમાં બેઠેલા એમને મને કીધું કે હાશ ઘરે આવ્યા. કારણ કે આ વિસ્તાર, આ સિટી અને આ માહોલ, આવી ભવ્ય રવિ સભા તો હરિભક્તોને તો પ્રેરણા પ્રાપ્ત થતી હશે, પણ તમામ સંતોને પણ પ્રેરણા મળે એવી આપણી આ સભા છે. એક વાર પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું હતું, કારણ કે જે કદાચ બધા નવા હશે, 2 દિવસ પહેલા 12મી એપ્રિલ હતી અને અમને એકદમ યાદ છે, અહીંયા ઘણા બધા સંતોને યાદ હશે કે 12મી એપ્રિલ 1981માં ભગવાન સ્વામિનારાયણ દ્વિશતાબ્દીમાં 43 વર્ષ પહેલા, આમાંથી કેટલાય નાના બાળકો હશે એને કેટલાય જન્મ્યા જ નહીં હોય, આમ જે બિચારા વૃદ્ધો છે એ બિચારા તાલીઓ પાડવા સક્ષમ નહીં હોય, પણ ઓલમોસ્ટ 43 years ago અમને બધાને દીક્ષા આપી હતી અને એ અમદાવાદમાં અમારી ઉંમર 15-16 વર્ષની હતી અને તે વખતે આપણી અમદાવાદની ગરમી એટલે એકદમ ભડકો. દીક્ષાના દિવસે ઉપવાસ કરવાનો હોય. બાપાને ચિંતા થઈ કે આ બધા પરદેશથી આવેલા છે, ટકશે કે નહીં, કારણ કે ધ હીટ ઓફ અમદાવાદ. અત્યારે જે તમને આ ઉપરનો સ્ટેજ દેખાય છે ને એનું તમે દોઢું કરો એ આપણી છે ને સભા મંડપ હતો. આ સ્ટેજ દેખાય છે એનું તમે 1.5 times તમે મોટું કરો એટલે અમદાવાદની હું વાત કરતો હતો કે આટલું જે સ્ટેજ છે એને દોઢું કરો એ અમદાવાદમાં આપણું સભા મંડપ. એ આપણે પતરાનું છાપરું અને એની અંદર જો બધા વાંદરા ઉપર હલે તો બીજો કથાકારનું ગળું બેસી જાય તો એ અવાજ સંભળાય નહીં. હરિભક્તોની પણ સંખ્યા કેટલી ઓછી કે મને એકદમ યાદ છે કે હરિભક્તો લગભગ 150-200 જ. પ્રમુખ સ્વામીની હાજરીની હું વાત કરું છું, 150-200. અને અમારે સંતોને રાસ રમવો હોય તો હરિભક્તો નામ કહ્યું બધા સભા મંડપની અંદર લપાઈ જાય. એમાં એટલા નાના સભા મંડપની અંદર સભા ચાલતી હતી. અને આ અમદાવાદમાં પ્રમુખ સ્વામી મહારાજે એક જ વાત કરી હતી કે તમારી પાઘડી પડી જાય ઊંચું જોતા એવો વિકાસ થશે. અને એના કરતા સ્વામીએ કીધું હતું કે સ્ટેડિયમ નાના પડશે એવો સત્સંગ થશે. અત્યારે તમે જોઈ શકો છો કે અમદાવાદમાં આપણી સભા અને સત્સંગ કેટલો બધો વિકાસ પામ્યો. અને મોર ઇમ્પોર્ટન્ટલી જેમ અનાઉન્સરે વાત કરી કે બાપાની પણ એક ખાસિયત હતી, જ્યારે જ્યારે અમે દર્શન કરવા જાય ને સ્વામી કે લો અમદાવાદી આવી ગયા. મેં કીધું સ્વામી અમે અમદાવાદી નથી, પણ એમણે દ્રઢ કરાવી દીધું હતું. અને એક વાર પછી મેં બાપા જોડે રમૂજમાં વાત કરી પ્રમુખ સ્વામી જોડે
મેં કહ્યું સ્વામી ખરેખરા પાકા અમદાવાદી તો આપ છો. તો સ્વામી કે કેમ? મેં કહ્યું કે ભગવાન સ્વામિનારાયણ પહેલું સ્વામિનારાયણ મંદિર કર્યું હોય તે અમદાવાદમાં કર્યું. ભગવાન સ્વામિનારાયણ દ્વિશતાબ્દી ક્યાં થયો? મોટેથી બોલજો. પછી ગુણાતીતાનંદ સ્વામી દ્વિશતાબ્દી મહોત્સવ ક્યાં થયો? પછી યોગીજી મહારાજ શતાબ્દી મહોત્સવ ભાઈ અમદાવાદ જ કહેવાય. આ તો ઉછીનું ગાંધીનગરમાં આપેલું આપણે. વાત તો અમદાવાદની જ થયેલી, પછી ફરતા ફરતા ત્યાં ગાંધીનગરની જગ્યા આપણને પ્રાપ્ત થઈ. પછી સંસ્થાનો શતાબ્દી મહોત્સવ ક્યાં થયો? અને પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવ ક્યાં થયો? પ્રમુખ સ્વામી મહારાજને દીક્ષા ક્યાં આપી હતી? અને પ્રમુખ સ્વામીને પ્રમુખ ક્યાં કર્યા હતા? અને મહંત સ્વામીને પ્રમુખ સ્વામીએ જે પત્ર લખ્યો કે હવે મારા પછી મહંત સ્વામી સંવાદશે ક્યાં થયું? તો બી ફોર્ચ્યુનેટ, આ અમદાવાદનો આપણો સત્સંગ છે અને એની આ સભા છે. આપણે વિચાર કરીએ કે આપણને આવી એક વિશિષ્ટ સભા, સત્સંગ, અને સત્સંગની અંદર આપણને જે આપણા જીવનમાં, કુટુંબમાં, સંસાર વ્યવહારમાં, સંતાનોમાં જે સંસ્કાર અને જે આપણને સત્યની પ્રાપ્તિ થઈ છે એનાથી આપણને સહજ સુખ પ્રાપ્ત થાય છે. પણ અહીંયા જો વાત કરવા એટલે માંગુ છું કે આજે જયભાઈ એ ખાસ પ્રેમથી પધાર્યા છે, એમના પિતાશ્રીના પ્રેમથી પધાર્યા છે. વાત એટલે કરવાની કે બધાને ખબર છે કે પ્રમુખ સ્વામી મહારાજનો પ્રેમ અને આપણા પ્રાઇમ મિનિસ્ટર સાહેબ, સ્વામી ટ્રીટેડ our પ્રાઇમ મિનિસ્ટર લાઈક હિઝ ઓન સન. જેમ પિતા પુત્રનો પ્રેમ હોય એ આપણે જોયું છે. પણ એવો ને એવો જ પ્રેમ અમિતભાઈ ઉપર પ્રમુખ સ્વામીએ વરસાવ્યો છે. તમે એમની પાસે પણ સાંભળજો કે એમને કહ્યું છે કે સુખની પળોમાં તો બધા જ હોય, પણ દુઃખની પળોમાં, ચેલેન્જની પળોમાં કોઈ પાયો બનીને મારી સાથે રહ્યા હોય તો પ્રમુખ સ્વામી મહારાજ છે. અને એના સાક્ષી અમે છે. સ્વામીશ્રી એટલું બધું હેત વરસાવ્યું છે. સ્વામીશ્રીએ આપણા જે બે વરિષ્ઠ નેતાઓ માટે જે અત્યારે ભારતને આગળ લઈ રહ્યા છે, અને એક વસ્તુ તો આપણે બધા માનીએ જ છે કે ભારત આજે સુરક્ષિત છે, એ દેવ ગુજરાતીઓના કારણે છે. ભારત આજે જ્યારે પ્રગતિ પામી રહ્યું છે, તમે દેશ છોડીને ઇફ યુ ગો આઉટસાઇડ ધીસ કન્ટ્રી, એક સમય એવો હતો કે ઇન્ડિયન્સને કોઈ ગણતું નહોતું અને હવે ઇન્ડિયન્સને આગલી પંક્તિમાં ગણે છે. એટલો બધો તફાવત આવી ગયો છે. અને એટલું જ નહીં, જે આપણને દેશને વિકાસ કરવા માટે, મજબૂત કરવા માટે જે કાંઈ પ્રગતિઓ થાય છે તો એમાં ખૂબ મહેનત કરે છે અને રાત દાડો જોયા વગર જાન લગાવીને કામ કરે છે. તેથી જ મહંત સ્વામી, જો આપને યાદ કરાવું કે સુરતની જન્મ જયંતિ હતી અને સુરતની જન્મ જયંતિની અંદર અમિતભાઈ જ્યારે દર્શન કરવા આવ્યા અને સભામાં પધાર્યા, તે વખતે મહંત સ્વામીનું પહેલું વાક્ય હોય એ બધા યાદ કરજો કે અમિતભાઈ આપણા છે. આઈ થિંક આ વાક્યની અંદર બધું જ આવી જાય. અહીંયા જ્યારે ફરીવાર દર્શન કરવા આવ્યા ત્યારે બાપાએ એક વાત કરી કે તમે આખી દેશને રક્ષા કરો છો, દેશને મજબૂત બનાવો છો. જો આ જ ફોટો દેખાય છે ને, જો આવી ગયો, કે દેશને મજબૂત બનાવો છો, દેશની રક્ષા કરો છો. તે વખતે સ્વામીએ કીધું કે અમે ભગવાનને પ્રાર્થના કરશું કે ભગવાન અખંડ તમારી રક્ષામાં રહે. અને જેવા હજુ બારે જતા હતા અને પાછા બોલાવ્યા, અને પછી મહંત સ્વામીએ કીધું, આ શબ્દો મને આશ્ચર્યજનક લાગે છે. પછી મહંત સ્વામીએ કીધું કે કોઈ આપનો એક વાળ તો વાંકો નહીં કરી શકે, પણ વાળના ચોથા ભાગને પણ વાંકો નહીં કરી શકે. આવો 4 times મજબૂત જે આશીર્વાદ પ્રાપ્ત થયા હોય એવા આપણને વિશિષ્ટ નેતાઓ પ્રાપ્ત થયા છે. એ સંસ્થા અને સંતો અને આપણા તમામ
ધાર્મિક સંસ્થાઓ અને આપણે કહીએ કે સનાતન ધર્મ અને મૂલ્યો મૂળભૂત દેશના રાષ્ટ્રીય મૂલ્યો માટે તો આજે પણ આપણે પ્રાર્થના કરીએ છીએ કે જેમ મહંત સ્વામી વારંવાર પ્રાર્થના કરે છે કે દેશને આટલો આગળ લાવ્યા તો આવતા વર્ષોમાં પણ આનાથી પણ ખૂબ દેશની પ્રગતિ થાય એવી પ્રાર્થના કરી છે. તો વન્સ અગેન આપ સૌ જયા પધાર્યા એ બદલ આપનો ખૂબ આભાર. અત્યારે એમને બીજી સભાઓમાં જવાના છે. વિશેષ આજની જે રવિ સભાની અંદર અને ખાસ કરીને તમામ હરિભક્તો અને સંતોને વિશેષ જાણવાની પણ એક ઈચ્છા છે કે BAPS હિન્દુ મંદિર આબુધાબીની અંદર ગુરુહરિ મહંત સ્વામીના હસ્તે અને આપણા ભારતના વડાપ્રધાનના હસ્તે જે એનું લોકાર્પણ થયું એના વિશે આજે આપણે વિશેષ વાતો કરવાના છીએ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી જે આપણને ખ્યાલ આવે કે ગુરુહરિ મહંત સ્વામી મહારાજે ગયા રવિવારે આપણે એ પત્રની વિડીયો પણ જોઈ. ગુરુહરિ મહંત સ્વામી મહારાજે એ પત્રની અંદર એક શબ્દ લખ્યો છે કે ડેઝર્ટમાં હેવન, હેવન ઇન અ ડેઝર્ટ. રણભૂમિની અંદર સ્વર્ગ ખડું થવું એ બહુ જ અશક્ય બાબત છે. પણ મહંત સ્વામી વારંવાર એક વાત અમને સૌને કહેતા આવ્યા કે આ ભગવાનનું કાર્ય છે અને ભગવાનનું ધાર્યું છે. ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજનો સંકલ્પ છે એટલે જે કોઈ અહીંયા પધારશે. આબુધાબીનું જે મંદિર થયું એના પછી જ્યારે ઉત્તમ યોગી સ્વામીએ મહંત સ્વામીને પ્રશ્ન પૂછ્યો કે બાપા આબુધાબી મંદિરમાં જે કોઈ આવશે એને એક શું અનુભૂતિ થશે? મહંત સાહેબ બહુ ઓછા બોલા છે એટલે મહંત સ્વામીએ કીધું એક જ શબ્દમાં કે મિરેકલ. કોઈને સમજાવ્યું નહીં. બાપાએ કીધું કે જે કોઈ આવશે એને એક અનુભૂતિ થશે કે આ એક ચમત્કાર સમાન છે. ચમત્કાર એટલે શું? કોઈ અશક્ય હોય ને શક્ય બને, કોઈ અકલ્પ્ય હોય અને એ સર્જન થાય, કોઈ અનથિંકેબલ હોય, અવિચારણીય હોય અને છતાં પણ એ બની જાય તો એને આપણે સામાન્ય રીતે ચમત્કાર ગણતા હોઈએ છીએ. આ મંદિરમાં જે કોઈ પધારે છે આ લેશ માત્ર અમે ત્યાંથી આવીએ છીએ અને અમે તમને કહીએ છીએ એવું નથી. અને આની પાછળ કંઈક આપણે કંઈક કરી બતાવ્યું છે કે સંસ્થાએ કંઈક બહુ જ અદ્ભુત કામ કર્યું છે એ પણ નથી. આ એક હું અહોભાવથી વાત કરું છું કે આ વાત કોઈ એક વ્યક્તિથી નહીં, આપણા કોઈથી આ વાત આખી વિશ્વની જગતની વ્યક્તિઓ ભેગા થાય તોય આ શક્ય નથી. કેવળ ભગવાન અને ભગવાનની દયા વગર આ શક્ય નથી. મહંત સ્વામી મહારાજ વારંવાર કહે છે કે આ ભગવાનનું કાર્ય અને ભગવાનની દયા. અને હકીકતની અંદર જે કોઈ વ્યક્તિ આબુધાબી મંદિરની અંદર પ્રવેશ કરે છે કે દર્શન કરે છે એને અહોભાવ સિવાય કશું થતું નથી. આપને કદાચ આશ્ચર્ય થશે અને આ પહેલી જ વાર આપણે આ આંકડો જાહેર કરું છું કે છેલ્લા 4 દિવસ ઈદની જે રજાઓ હતી એ છેલ્લા 4 દિવસની અંદર રોજ 60,000 થી વધારે દર્શનાર્થીઓ આવ્યા અને સ્વામી ઓલમોસ્ટ 250,000 people in 4 or 5 days. 250,000 people. આ તો અમારી કલ્પના નહીં. તમે છૂટથી પણ ગેસ કરો ને તે શક્ય નથી. અને આપણને પોતાને એવું થાય કે આ બધા 3-3 કલાક, 2 કલાક, 2.5 કલાક, 1.5 કલાક લાઈનમાં ઉભા રહે. આખો જે આપણો જે મંદિર છે ત્યાં મોટો હાઈવે છે, તે હાઈવે થી પણ પેલી બાજુ બ્રિજ ક્રોસ કરીને ડેઝર્ટની અંદર ગાડીઓ પાર્ક કરી 4-4 કિલોમીટર ઉઘાડા પગે ચાલીને લોકો 1.5 કલાક લાઈનમાં ઉભા રહીને દર્શન કરીને આનંદ લઈને પાછા જાય છે. એવો આ મંદિરનો પ્રતાપ થયો છે. નો જાહેરાત કે પછી નો એડવર્ટાઇઝમેન્ટ કે કોઈને કેળ નહીં, પણ આપમેળે સવારના 4:30 થી બસ અને કોચિસ આવી જાય. સવારના 4:30
અને મારે એ વાત કરવી છે કે બધાને ત્યાંના લોકલ પોલીસથી માંડીને અધિકારીઓથી માંડીને બધાને આશ્ચર્ય થાય કે આટલા બધા માણસો ક્યાંથી કલ્પના કરી શકે, પણ એ બધા જ શ્રદ્ધા રાખી દર્શન કરી અને સંતોષ પામીને જાય છે. ઘણીવાર આવી ભીડ હોય એમાં માણસોને અસંતોષ થાય એવું નથી. આ એક આશ્ચર્યચકિત, આ જો આ તમે દેખાય છે દ્રશ્ય, હવે આ લાઈનમાં તમે ઉભા રાખ્યા હોય, આ બીજો ફોટો દેખાડશે. હવે આ તમે જો આમાં કોઈ ધક્કા મૂકી છે, ફેસીસ જોજો, ખાલી શાંતિથી જોજો, મારી સામે ના જો, ફોટા સામે જો. કોઈ જગ્યાએ ધક્કા મૂકી દેખાય છે? આવું ક્રાઉડ હોય તો ધક્કા મૂકી વગર શક્ય જ નથી. પણ આ પ્રમુખ સ્વામી ને મહંત સ્વામીનો પ્રતાપ છે કે આ મંદિરની અંદર હજારો અને લાખોની સંખ્યામાં લોકો દર્શન કરવા આવે છે. એટલે હવે તમે પ્રસાદમાં ધક્કા મૂકી કરતા. પણ એક વાત કરવા માંગુ છું કે આમાં એવો ચમત્કાર, એવું ઐશ્વર્ય મૂક્યું છે બાપાએ, એવું મહંત સ્વામીએ મૂર્તિની અંદર દિવ્યતા પધરાવી છે કે સૌ કોઈને દર્શન કરીને શાંતિ થાય છે. વાત એ કરતો તો એ ભલે કોઈ મોટા માણસ હોય કે નાના હોય, સામાન્ય હોય કે કોઈ એકદમ સિમ્પલ હોય ને કોઈ ટુરિસ્ટ હોય, બધાના મનમાં એક પ્રભાવ પડે છે, અભિપ્રાય પડે છે કે અહીંયા આગળ ભગવાન સાક્ષાત છે. હમણાં તાજેતરમાં બે મોટા એક્ટર્સ આવી ગયા. એમાં એક એક્ટરે દર્શન કરીને એવું કીધું કે અહીંયા તમે આંખ બંધ કરો ને અને તમે જે ભગવાનમાં માનતા હો એ ભગવાન હાજર થશે, એવું દિવ્ય આ મંદિર બનાવ્યું છે. You may believe in any God or you may believe in no God, પણ તમને શાંતિનો એક જબરજસ્ત અનુભવ પ્રાપ્ત થશે, એવી પણ વાત બધાને અનુભૂતિ થાય છે. ભારતના વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકર, એમણે જ્યારે આ મંદિર થતું હતું અને પૂરું થવાની અણી હતી તે વખતે એમણે મને મેસેજ કર્યો હતો. અને મેસેજ હું આપની અંદર ભાવાર્થ કહું છું, મુખ્ય એમના શબ્દો જ છે. એમણે લખ્યું કે સ્વામીજી, this is like a Cinderella story. It is a fairy tale more real than real. In times to come, there will be legends about Swaminarayan sadhus having dialogues with Muslim kings, just as there are legends about Buddhist monks having dialogues with Chinese emperors. You think you are making something in UAE, but the whole world is watching. એમણે કહ્યું કે આ સિન્ડ્રેલાની પરિકથા જેવું છે, અને આ એક એવી પરિકથા છે જે સત્યથી પણ વધારે સત્ય છે. અનેક સમયો આવશે કે આ મંદિરની દંત કથાઓ લખાશે કે જેમાં સ્વામિનારાયણ સંતો મુસલમાન રાજા સાથે સંવાદ કરે છે, જેમ પૂર્વે બુદ્ધિસ્ટ સંતો ચાઇનીઝ એમ્પરર જોડે સંવાદ કરતા હતા. આ તમને લાગે છે કે તમે આબુધાબીમાં મંદિર બનાવ્યું, પણ આખી દુનિયાની નજર આ મંદિર સામે છે. આ વાત જરાય અતિશયોક્તિ નથી, કારણ કે જ્યારે ગુરુવારી મહંત સ્વામી ત્યાં પધાર્યા અને મહંત સ્વામીએ પહેલા જ દિવસે જ્યારે આખું આ મંદિર જોયું, ઉપરથી જ એમના રૂમમાંથી જ કાચમાંથી જ જોતા હતા, અને પહેલું વાક્ય બાપા શું બોલ્યા ખબર છે? સ્વામી કે આપણે કોઈ અલગ દુનિયામાં આવી ગયા હોય ને એવું લાગે છે. ત્યારે કોઈકે કીધું કે બાપા ફેરીટેલ, બાપા કે ડબલ ફેરીટેલ. આ મહંત સ્વામીના પ્રસાદીના શબ્દ છે. એક ફેરીટેલ નહીં, ડબલ પરિકથાનો તમને અનુભવ થાય. અને પછી બાપાએ વારંવાર એક વાત તમને કરી કે આ ગ્રેન્ડ અને ગ્લોરિયસ છે. બીજું બાપાએ વાત કરી કે આ જે આખું મંદિર છે, આખું બહુ વિશિષ્ટ છે, જુદું જ છે. તો જે કોઈ વ્યક્તિ આ મંદિરમાં દર્શન કરવા આવે છે એના મનનો અભિપ્રાય બદલાય છે. થોડા સમય પહેલા આપણે કદાચ આપે નામ સાંભળ્યું હશે, DS મિશ્રા, દુર્ગાશંકર મિશ્રા, અને એ પોતે બહુ જ ઉચ્ચ કક્ષાના IAS ઓફિસર. દિલ્હીની અંદર અર્બન મિનિસ્ટ્રીમાં એ પોતે મેઇન સેક્રેટરી હતા. અને આપને કદાચ જો વાંચ્યું હોય તો ખબર પડશે કે દિલ્હીની અંદર જ્યારે સેન્ટ્રલ વિસ્તા બન્યું, આખું દિલ્હીનો મેઇન પાથવે નવો કર્યો, મેઇન પાર્લામેન્ટ હાઉસ નવું કર્યું, એ
એ બધું કરનાર, બનાવનાર, દેખરેખ નાખનાર આ દિયેશ મિશ્રા એટલા બધા એ પાવરફુલ અધિકારી છે. પછી યુપીના ચીફ સેક્રેટરી બનાવ્યા. તો યુપીમાં આપને ખબર છે કે કાશી કોરિડોર, યુપીની અંદર આપને એ પણ વાત ખબર છે કે અયોધ્યાનું જે મંદિર બન્યું, અયોધ્યા નગરીનો સંપૂર્ણ વિકાસ એ બધું જ આ અધિકારીના દેખરેખ નીચે થયું છે એવા ડીએસ મિશ્રા. એટલે હું વાત કરું છું એવા કોઈ એવા અધિકારી નથી કે કેવળ એમને કઈ કાર્ય કર્યું હોય કે સહયોગ કરી હોય, જેને મેદાનમાં ઉભા રહીને કામ કર્યું છે, મંદિરના કામ કર્યા છે, મંદિરનું પણ પુનર્રચનાઓ કરી છે. એ જ્યારે ડીએસ મિશ્રા સાહેબ આબુધાબી મંદિર આવ્યા અને આબુધાબી મંદિર જોઈને એમને જે એક વાત કરીને બહુ આપણે સૂક્ષ્મ રીતે સમજવા જેવું છે. એક વસ્તુ આપણે સૌ માનીએ છીએ, સ્વીકારીએ છીએ, ભક્ત હૃદય છીએ કે રામ મંદિર જે બન્યું ને એ ભારતના આધ્યાત્મિક ઇતિહાસમાં સૌથી મોટું એક અગત્યનું પાસું છે. રામ મંદિરની પ્રથમ રામશિલાનું પૂજન જ પ્રમુખ સ્વામીએ અમદાવાદ મંદિરમાં કર્યું છે. અને હું આપને વાત એ પણ યાદ કરાવું કે રામ મંદિર વખતે મહંત સ્વામી મહારાજે પણ જ્યારે એનું ખાત થતું હતું ત્યારે સ્પેશિયલ એ જેની અંદર જે તમારે યંત્ર મૂકવાના હોય તે બાપાએ પણ પ્રસાદીના કરીને યંત્ર મોકલાવ્યા છે. આપણા સૌ માટે સૌથી ઇમ્પોર્ટન્ટ એ રામ મંદિર છે. ડીએસ મિશ્રાએ પણ એવી જ કંઈક વાત કરી અને કીધું કે સ્વામી, ભારતના ઇતિહાસમાં રામ મંદિર આધ્યાત્મિકતા કરીને એ સૌથી ઇમ્પોર્ટન્ટ ક્ષણ છે બનવી. પણ કે સ્વામીજી એક વાત જરૂર સમજના चाहिए કે રામ મંદિર था, बराबर ने હતું, और राम मंदिर 500 साल से भी भारत की कल्पना में है. 500 સાલથી આપણી કલ્પનામાં છે કે રામ મંદિર હતું અને રામ મંદિર છે, રામ મંદિર છે, રામ મંદિર છે. राम मंदिर था और राम मंदिर भारत की कल्पना में 500 साल से भी था, मगर आबूधाबी मंदिर दुनिया की किसी के कल्पना में भी नहीं था और आपने बना दिया कि भगवान का कार्य होता है. आज આ મંદિરના દર્શન તમને થાય છે, સ્વર્ગમાંથી કાંઈક ઉતર્યું હોય એવી આપણને અનુભૂતિ થાય. અને જે વ્યક્તિ મંદિરના દર્શન કરવા આવે છે એને એક અનુભૂતિ થાય છે કે આમાં કંઈક એક સ્વર્ગીય, ઐશ્વર્યવાન, દિવ્ય ભગવાન અને સત્પુરુષની તાકાત વગર આ શક્ય નથી એવી સૌ કોઈને અનુભૂતિ થાય છે. આ તો કદાચ આપણને થાય કારણ કે આપણે હિન્દુ ધર્મી છે. પણ થોડા સમય પહેલા કાયરોથી મને ફોન આવ્યો. બોરા સમાજના બહુ જ ખૂબ ઉચ્ચ આધ્યાત્મિક ગુરુ સૈયદના સાહેબ પવિત્ર છે, બહુ જ અદ્ભુત સેવા કામ કરે છે અને આખા વિશ્વની અંદર એમનો સમાજ ફેલાયેલો છે. એમના કામ બદલ ઇજિપ્તના પ્રેસિડેન્ટ સૈયદના સાહેબને એવોર્ડ આપી રહ્યા હતા, હાઈએસ્ટ સિવિલિયન એવોર્ડ. કારણ કે એટલું અદ્ભુત કામ એના દેશમાં કર્યું છે અને સંસ્કારથી લઈ, આધ્યાત્મિકતાથી લઈ, સમાજ સેવાથી લઈ બધા જ પ્રકારના કાર્યો કર્યા છે. તે વખતે કાયરોથી એમના ખૂબ અંગત એક ભક્ત બદ્રીભાઈ, એમનો ફોન અમને આવ્યો અને એમનો ફોન આવ્યો અને એમણે કીધું કે સ્વામીજી, લગભગ રોજ બે રોજ અમે આપ સૌને યાદ કરીએ છીએ. વોરા સમાજ આબુધાબી મંદિરને લગભગ અવારનવાર યાદ કરતા હોય. એટલે આશ્ચર્યચકિત થઈને અમે એમને પૂછ્યું કે સાહેબ કેમ એવું હશે? એ કે અમે એટલા માટે યાદ કરીએ છીએ કારણ કે ઘણા બધા દેશોમાં અમને એવોર્ડ મળ્યો છે, પણ આવા દેશની અંદર આવી સમજૂતીથી, આવો પ્રેમથી, કોઈ નિગોશિએશન નહીં, જસ્ટ શિયર આઉટ ઓફ લવ એન્ડ ટ્રસ્ટ આપ જે મંદિર બનાવી રહ્યા છો તો નક્કી આપની આજુબાજુ એન્જલ્સ કહેતા કે દેવદૂત હોવા જોઈએ, નહીંતર કોઈ અહીંયા ઘડી મંદિર બનાવી શકે નહીં. કે બધું જ કામ થાય પણ મૂર્તિની આરતી ઉતરે, ત્યાં થાળ ધરાવાય અને વાઘા પહેરાવાય એવું મંદિર તો કદાચ
દેવતાઓની પણ કલ્પનામાં નહીં હોય એવું ભગવાનની દયાથી ત્યાં થાય છે. આવી ભૂમિકા અને ભાવને એમને રજૂ કરી. તો બરાબર છે, સૌ કોઈને ભાવ થાય, દર્શનાર્થીઓને ભાવ થાય, અધિકારીઓને પણ ભાવ થાય, બધાને એકબીજાના મનથી બધાને ભાવ થાય, અન્ય ધર્મના લોકોને પણ ભાવ થાય. પણ વાત એ કરતા હતા કે કદાચ કોઈ બીજા દેશના રિપ્રેઝેન્ટેટિવ હોય કે જે ધાર્મિક જ નથી. મહાન સ્વામી એમના પત્રમાં લખ્યું છે કે રાજદૂતો આવશે. કલ્પના કરી શકો? આપણે લિસ્ટ કરવું પડે કે ભાઈ અમદાવાદમાં કેટલા આવ્યા બાપાના દર્શન કરવા. પણ આપને આશ્ચર્ય થશે કે એક વાર 30 અને બીજી વાર 50 અને 80 રાજદૂતો દુનિયાના દેશોના મંદિરના દર્શન કરવા આવ્યા. પણ દર્શન કરવા તો આવ્યા, અભિભૂત પણ થયા. પણ તેમાં ઇજિપ્તના રાજદૂત, ધી એમ્બેસેડર ઓફ ઇજિપ્ટ, આ જો બધા રાજદૂતો આવ્યા છે. અને ધી એમ્બેસેડર ઓફ ઇજિપ્ટ જ્યારે આવ્યા અને એમણે, આપને ખ્યાલ હશે કે આપણા મંદિરની અંદર આપણે રામનું જે શિખર છે, ભગવાન શ્રી રામનું શિખર છે, ત્યાં આખી રામાયણ કાર્વ કરી છે. ભગવાન શ્રી શંકરનું જે શિખર છે ત્યાં કરી આખી શિવપુરાણ. પછી અયપ્પાજીની કથા, તિરુપતિ બાલાજીની કથા, ભગવાન શ્રી સ્વામિનારાયણના ચરિત્રો, ભગવાન શ્રી કૃષ્ણ, ગીતા, ભાગવત, મહાભારત, અને સંપૂર્ણ રીતે કોઈ જગ્યાએ આટલી સારામાં સારી રીતે રથયાત્રાનું કાર્વિંગ થયું હોય તો આ બીએપીએસ હિન્દુ મંદિરની અંદર. આ બધી જ્યારે બધા જ આપણી દેવ દેવતાઓની કથાઓ આપણે જ્યારે કામ કરી છે, તો છેલ્લે દુનિયાની જુદી જુદી સંસ્કૃતિઓની પણ કથાઓ કાર્વ કરી છે. એમાં ઇજિપ્તની એક કહાની કાર્વ કરી છે. આ કઈ કહાનીઓ? જેમાં આપણા જે મૂલ્યો છે, સત્ય, અહિંસા, પ્રેમ, ભાઈચારો, એ બધાના જે મૂલ્યો છે, વિશ્વાસ, ફેથ, એ બધા મૂલ્યોની જે કથાઓ કામ કરી છે. એમાં પવિત્રતાની એક કથા છે. એ કઈ કથા? તો તમે કાર્વિંગમાં જોશો તો જૂનું જેમ તમે કોઈ પિરામિડની અંદર કાર્વ કરેલું હોય, હાયરોગ્લિફિક્સની સ્ટાઇલમાં કાર્વ કર્યું છે. એમાં કથા એવી છે કે ઇજિપ્તમાં લોકો માનતા કે જ્યારે કોઈ મૃત્યુ પામે પછી ધ ગોડ ઓફ ડેથ, એટલે મૃત્યુના રાજા ઓર ધ જજ ઓસાઇરિસ, એ પોતે ત્રાજવું લઈને બેઠા હોય, એમાં દરેકનું હૃદય મૂકે. શાંતિથી સાંભળજો, હૃદય મૂકે આપવું. અને પછી એ ત્રાજવાના બીજા પલ્લાની અંદર એક પીછું મૂકે. અને જો હૃદય પીછા કરતા પણ હળવું હોય ને તો જ સ્વર્ગમાં જાય. સમજી ગયા? એટલે આપણે ગુરુ બને ને. If your heart is purer than a feather, lighter than a feather, if your heart is lighter than a feather, તો તમે સ્વર્ગમાં જાઓ. નીકળ back on earth. આ પૃથ્વીના જન્મ મરણના ફેરામાં આ આખી કથા કાર્વ કરી છે પવિત્રતા ઉપર. જ્યારે ઇજિપ્તના રાજદૂતે આ કથા જોઈને શું બોલી ગયા ખબર છે? કે યોર હોલીનેસ, the pyramids are great. પિરામિડ્સના દેશનો આ માણસ છે. Pyramids are great, but I believe this temple is greater. Again, the pyramids speak of the past. Pyramids છે ને ભૂતકાળની વાતો કરે છે. This temple will speak to the future. આ મંદિર છે ભવિષ્ય સાથે પણ વાતો કરશે એવું તમે આ મંદિર બનાવ્યું છે. જે કોઈ વ્યક્તિ, જે કોઈ માણસ આ મંદિરને જુએ છે, દર્શન કરે છે, તો એને એટલી બધી અભિભૂતતા થાય છે, એટલા બધા દે આર ઇમ્પ્રેસ્ડ. પછી એનું કાર્વિંગ કહો, એની પવિત્રતા કહો, એની દિવ્યતા કહો, પહેલું તેને એમ જ લાગે કે આ દેશમાં અશક્ય અશક્ય અશક્ય. એમાંથી જેને આખું બધું શરૂ થાય. પણ જેને આ મંદિર નથી જોયું એની વાત કરું હવે. તમે કહો સ્વામી અમે બધા, એવું નહીં, બધાનો વારો આવશે એક વખત, ચિંતા ના કરતા. પણ હું વાત એ કરવા માંગુ છું
કે જેને આ મંદિર નથી જોયું એને પણ કેવી અનુભૂતિ થાય છે. તો 2 દિવસ પહેલા અમદાવાદમાં જ પૂજ્ય ઈશ્વરચરણ સ્વામીના દર્શન કરવા બહુ જ મોટા અધિકારી, નામ દેવામાં કોઈ વાંધો નથી કારણ કે બહુ પવિત્ર, ચીફ સેક્રેટરી પંકજ કુમાર ગુજરાતના ચીફ સેક્રેટરી રહી ચૂકેલા છે, કલેક્ટર પણ રહી ચૂકેલા અને આગળ ઉપર ચીફ સેક્રેટરી રહ્યા અને બહુ જ માનીતા અને બહુ જ સંનિષ્ઠ અને ઈમાનદાર અધિકારી. એમની હવે સરકારે નિમણૂક કરી છે કે ભારતમાં ઉચ્ચ જે હોદ્દો છે લોકપાલ, બધા સમજી ગયા ને લોકપાલ એટલે કે લોકપાલ પાસે બધી જ સત્તા છે. પ્રેસિડેન્ટ, પ્રાઇમ મિનિસ્ટર, જસ્ટિસ, ચીફ જસ્ટિસ બધા ઉપર ઇન્ક્વાયરી ડાયરેક્ટ સૂચના આપી શકે. બધી જ એજન્સીને એટલી બધી એમની પાસે સત્તા છે. એવી લોકપાલમાં એમની નિમણૂક થઈ છે. અને અહીંયા આગળ ઠાકોરજીના દર્શન કરવા આવ્યા અને ઈશ્વર સ્વામીના આશીર્વાદ લેવા આવ્યા. અમે જ્યારે ઈશ્વર સ્વામી જોડે બેઠા હતા ત્યારે અચાનક પંકજ કુમાર બોલી ગયા. એટલે શું કીધું ખબર કે સ્વામી, યુ ડોન્ટ નો વોટ યુ હેવ ડન, કે તમને ખબર જ નથી તમે શું કરી દીધું છે. એટલે મેં કીધું કે એવું કેવી રીતના એવું બને કે આપણને ખબર ના હોય કે આપણે શું કર્યું છે. ઘણી વાર આપણને એવું હોય પાછું ખબર ભૂલ થઈ જાય પછી આપણે એમ કે મને ખબર જ નથી મેં શું કર્યું. પણ એવું નથી. હી સેડ યુ ડોન્ટ નો વોટ યુ હેવ ડન. એટલે અમે પણ આશ્ચર્યચકિત થઈને કીધું કે શું સાહેબ આપ શું કહેવા માંગો છો? તેમણે કીધું કે સ્વામી હું આપને કહું, આબુધાબીમાં મંદિર એટલે શું? મેં કીધું કે એટલે શું? જો કેટલા ઉચ્ચ હોદ્દા પર જાય છે, કેટલી એમની બુદ્ધિ ની સ્થિરતા હશે, કેટલું બધું એમની પાસે વિચારવાન મન હશે. એમને કીધું કે સ્વામી આબુધાબીમાં જે આ મંદિર બન્યું કે આજથી 1000 વર્ષ પછી જ્યારે માનવના ઇતિહાસની 10 ઇમ્પોર્ટન્ટ ક્ષણ ગણવામાં આવશે ને, ત્યારે આબુધાબી મંદિરની એક ક્ષણની અંદર એમાં ગણતી કરવાની. The 10 most significant moments of history. પછી આપણે સમજાવ્યા કે સ્વામી તમે વિચાર કરો, આ સેંકડો સાલની અંદર બન્યું નથી અને આવી રીતે કોઈ હક દાવા વગર કેવળ પ્રેમ અને શ્રદ્ધા અને વિશ્વાસથી ક્યારેય કશું બન્યું નથી. આપણા દેશમાં પણ એવી રીતના ન બને. આવી રીતે પ્રેમ વિશ્વાસ થી બન્યું નથી. પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી આપને લાગે છે કે આપણે એક ધાર્મિક સ્થાન બનાવ્યું, પણ અબજથી વધારે હિન્દુઓ અને અબજથી વધારે મુસ્લિમો એ બધાને નજીક લાવવાનો એક તમે બ્રિજ બનાવી દીધો છે. આ મોટું સંવાદિતાનું એક સ્થળ છે. જીનીવાથી અને ફ્રાન્સથી યુનેસ્કોના માણસોએ અમને લખ્યું છે કે આ એક માનવતા માટે આદર્શ એક ધાર્મિક સ્થળ આપણે બનાવ્યું છે, કારણ કે આ અશક્ય છે. જે કોઈ વ્યક્તિ હું કહું છું કે વિચારે છે, કદાચ એમને જોયું નથી છતાં પણ એમના મનમાં એક ભાવના છે, આપ પણ કહો. મહાન સ્વામીએ વિડીયોની અંદર શું કીધું કે કોઈ આપણને પૂછશે કે તમે આબુધાબી મંદિરના, તો આપણે છાતી કાઢીને કહી શકશું કે અમે આબુધાબી મંદિર. આ મહાન સ્વામીની પ્રકૃતિ નથી, જ્યારે આવી વાત કરે છે પણ એક એમનો અહોભાવ છે, પ્રેમ છે કે આ વાત આખી કંઈક જુદી છે અને વિશ્વની અંદર પણ શાંતિ લાવવા માટે મૂળભૂત આ ભગવાન સ્વામિનારાયણનો આ સિદ્ધાંત છે. મૂળભૂત પ્રમુખ સ્વામી મહારાજને પણ જ્યારે ડોક્ટર સુબ્રમણ્યમે જેમણે બાયપાસ સર્જરી પ્રમુખ સ્વામીની કરી અને જ્યારે દિલ્હી અક્ષરધામ જોઈ અભિભૂત થઈ અને સ્વામીને પૂછ્યું કે સ્વામી, વોટ ઇઝ યોર નેક્સ્ટ પ્રોજેક્ટ? તમારો પછીનો પ્રોજેક્ટ કયો છે? હવે તમે 85 વર્ષના કોઈ વ્યક્તિ જેનું બાયપાસ સર્જન તમે કર્યું હોય એને તમે પૂછો વોટ ઇઝ યોર નેક્સ્ટ પ્રોજેક્ટ? આપણી 80 વર્ષની ઉંમર થશે ને પછી ખુરશીમાંથી ઊભા થવું ને એક પ્રોજેક્ટ હોય. પંખો બંધ કરવો એ પણ પ્રોજેક્ટ હોય કે કોઈ બંધ કરે. અને તમે 85 વર્ષના કોઈ સંતને પૂછો કે વોટ ઇઝ યોર નેક્સ્ટ પ્રોજેક્ટ, અક્ષરધામ દિલ્હીનું જોયા પછી એટલા બધા અભિભૂત થઈ ગયા. ત્યારે પ્રમુખ સ્વામીએ જે સહજતાથી જવાબ આપ્યો છે, હું બાજુમાં જ બેઠો હતો. સાહેબ
અમારો તો કાયમી એક પ્રોજેક્ટ ભગવાન સ્વામિનારાયણ આપ્યો છે, જે શાંતિનો, શાંતિ કરવાનો અને ભજન ભક્તિ કરવાનો, અને વચમાં આવા મંદિરો થઈ જાય છે. હવે દિલ્હી અક્ષરધામ વચમાં થઈ ગયું હોય એમ આબુધાબી મંદિર પણ મહંત સ્વામીએ વચમાં કરી દીધું છે. પણ આ કાયમી પ્રોજેક્ટ તો શાંતિનો જ છે. બાપાના દિલની અંદર આનાથી શાંતિ પ્રસરે. જ્યારે બાપાને પૂછ્યું કે સ્વામી આનો મુખ્ય સંદેશો કયો, તો બાપા એક જ વાત કરી, લવ, પીસ એન્ડ હાર્મની. આ કઈ અમે ભેજામાં વિચારેલા શબ્દ નથી, આ બાપાના અંતરનો નાદ છે. આમાંથી કેમ કરીને વધારે પ્રેમ વધે, કેમ શાંતિ વધે, કેમ બધાની અંદર સંવાદિતા વધે. સો ઓવરઓલ જે કોઈ આવે છે બધાના મનમાં એમ થાય છે. પણ આપણા માટે સૌથી વધુ પ્રમાણ ગણાય તો જેમ મહંત સ્વામીએ કીધું કે આ ચમત્કાર છે, મહંત સ્વામીએ કીધું કે આ ડબલ ફેરી તેલ છે. એક દિવસે સાંજે જે માહોલ હતો ને, તો કોઠારી બાપા આપણા સદગુરુ સર એકદમ આનંદમાં આવીને એમને બાપાને કીધું કે બાપા આ અકલ્પ્ય છે, અનઇમેજિનેબલ. કોઠારી બાપા બોલ્યા. અને આપણે વાત કરું કે ઈશ્વર સ્વામી એવું બોલી ગયા કે બાપા મિરેકલ છે કે આપણે પ્રોજેક્ટ કંઈ ધાર્યો હોય ને, પ્રોજેક્ટ અને પછી એ પ્રમાણે થાય કે ના થાય એ તો પ્રશ્ન જ છે. પણ આપણે ધાર્યું હોય, પ્રોજેક્ટ પ્લાન કર્યો હોય એના કરતા પણ વધારે સુંદર બને તો એ ચમત્કાર જ કહેવાય. એવું આબુધાબીનું આ મંદિર છે. આ બાજુ જ્યારે વિવેક સાગર સ્વામીએ તરત જ કીધું કે હું તો ફરતા આવ્યા છે કે આ અશક્ય કામ શક્ય બન્યું છે. અને ડોક્ટર સ્વામીએ એવું કીધું કે મને તો 24 કલાક આશ્ચર્ય અહોભાવ લાગે છે. બીજી હું વાત કરું, અત્યારે પૂજ્ય ત્યાગ વલ્લભ સ્વામી છે, તો છેક કેનેડાથી વિજય પટેલ આપણા ટ્રસ્ટી છે, એમનો મને ફોન આવ્યો. મને એમને કીધું કે મેં ત્યાગ વલ્લભ સ્વામીના આશીર્વાદ માટે ફોન કર્યો, તો ત્યાગ વલ્લભ સ્વામીએ આપણા ટ્રસ્ટીને કીધું કે આબુધાબીના મંદિરના પોતે ગાઈડ હોય ને એવી રીતના આખા મંદિરનું ગાઈડિંગ ત્યાગ વલ્લભ સ્વામીએ કર્યું. તમે વિચાર કરો કે બધા જ સદગુરુ સંતોનો પ્રેમ, મહંત સ્વામીના આશીર્વાદ, પ્રમુખ સ્વામી મહારાજનો સંકલ્પ, આ મંદિર જે બન્યું છે એ તમારી અને મારી કલ્પનાની બહારનું છે. કોઈ કહી જ ન શકે કે અમે કર્યું કે આ રીતે હતું, અમે આ પ્લાન કર્યું હતું. બધું જ આપણને લાગે અશક્ય જેવું હતું. પહેલું તો 14મી ફેબ્રુઆરી ઉદ્ઘાટન થયું ને, itself was a challenge. કારણ કે જ્યારે આ મંદિર બનતું હતું બધાને ખબર છે કે આપણે દરેક વખતે તકલીફ હોય, આ હોય. જ્યારે પ્લાનિંગ સેલ અહીંયા આગળ સંજયભાઈ પણ બેઠા છે, પૂજ્ય અક્ષયમુનિ સ્વામી, જેમને ખૂબ મહેનત કરી. તે જ વખતે અક્ષયમુનિ સ્વામીએ મને કીધું કે બ્રહ્મવિહારી સ્વામી આ પથ્થરનું કામ છે, પથ્થર લાવવા, ગોઠવવા, શીપમાં આવવા, શીપ ચડે, શીપ મોડી થાય, રેલી થાય, ઉપર ક્રેન હોય, ત્યાંથી તમારી ક્રેન ખસેડવા, આ બધું બહુ જ કોમ્પ્લિકેટેડ હોય. એમણે કીધું હતું કે જે રીતે જો મંદિર પૂરું કરવું હોય અને સારી રીતના કરવું હોય તો ડિસેમ્બર મહિનો થશે. કયો ડિસેમ્બર? 2024. હા બધા બોલો, એના તો કહું છું 2024 ડિસેમ્બરે પૂરું થાય એવું નતું, એ ટાઈપનું હતું. ખૂબ મહેનત કરીને પીપલ હેવ વર્કડ હાર્ડ. પણ ડિસેમ્બર તો બરાબર, પણ આપણે પૂરું ક્યારે કરવાનું હતું? ઉદ્ઘાટન 14મી ફેબ્રુઆરી, પણ પૂરું કરવું પડે આપણે જાન્યુઆરી એન્ડ. અને આ બધા ચેલેન્જીસ હતા. પણ જે કોઈ આવતા ને બધાના મનમાં એક ચિંતા અને શંકા હતી. આ બાજુ તમે જોવા જાઓ તો બહુ જ મોટા એક શેખ, હિઝ એક્સેલન્સી સુલતાન અલ સુલૈયાન, સામાન્ય નહીં, ડીપી વર્લ્ડ તેના બિલિયન્સ એન્ડ બિલિયન્સ ઓફ ડોલર્સના પોર્ટ્સ છે અને મિલિયન્સ ઓફ પીપલ એને ત્યાં કામ કરે છે. એના જે ચેરમેન, બીજા નખીલના ચેરમેન, હું આગળ તમને સમજાવીશ. દુબઈ બે જ સંસ્થાઓએ બાંધ્યું છે, એક એમઆર અને બીજી નખીલ. તમે જ્યારે દુબઈ જાઓ ત્યારે બોર્ડ મળશે નખીલ એમઆર, નખીલ એમઆર. આખા દરિયો પૂરીને પણ જેને બનાવ્યા છે મોટા મોટા આઈલેન્ડ, એ બધા નખીલ. તો એના જે સ્થાપક, ચલાવનાર એવા સુલતાન અલ સુલૈયાન, એ જાન્યુઆરીના એક અઠવાડિયું બાકી હતું ને ત્યારે એ ત્યાં આવ્યા અને આપણી જોડે બધી વાર્તાલાપ કરતા હતા. એમને આખું બધું જોયું ને પછી એમને મને ધીરે ધીરે ખૂણામાં લઈ ગયા. મને કહે, યોર હોલીનેસ પ્લીઝ ડુ નોટ ફીલ રોંગ, ખોટું નહીં લગાડતા. મેં કીધું વાય?
देखे this can't finish till next 6 months. તમારી સામે કહું છું કે this can't finish till next 6 months. મેં કીધું કે સાહેબ બટ હવે એમને ક્યાં પ્રમુખ સ્વામીનો પ્રતાપ જોયો હોય છે. I told him very politely and humbly, because સાહેબ આ પતી જશે એવું લાગે છે. દેખે સ્વામી, I have made half of Dubai. મને ખબર જ નથી કે આ નખિલના પણ ચેરમેન હતા. મને ખબર જ નથી કે આ નખિલના છે. મને તો ડીપી વર્લ્ડના ચેરમેન હશે. તો એમને કીધું કે I have built half of Dubai, પણ આ પતે જ નહીં. અને હું આપને એ પણ વાત કરું છું કે બધાના મનમાં દયા હોય ને. જે ઈશ્વર સ્વામીએ મને ફોન કરીને કીધું હતું કે મમ્મી આ લગભગ આપણે છે ને, કારણ કે એ જ્યારે આપણે અમલ સારો ચઢાવ્યો ત્યારે ઉપર આવ્યા હતા અને એમને આખું મંદિર ઉપરથી પણ જોયું છે કે લગભગ આપણે તો એવું હોય તો આપણે જૂન જુલાઈમાં ઉદ્ઘાટન કરીએ. એટલે મેં કીધું કે સ્વામી આપણે છે ને શાસ્ત્રી મહારાજની વસંત પંચમી છે. પ્રમુખ સ્વામી મહારાજે અમને જ કીધું હતું કે મારો પ્રિયમાં પ્રિય મહિનો કયો છે? વસંત, કારણ કે શાસ્ત્રી મહારાજનો જન્મ છે. અને મને બાપાએ ઘણી વાર કીધું છે કોઈ પણ કામ અશક્ય હોય, શાસ્ત્રીજી મહારાજે કર્યું 5 માળા કરી છે. એમણે એકલા હાથે સંસ્થા સ્થાપી છે, એકલા હાથે તે ચલાવે છે. કોઈ પણ અશક્ય કામ પણ શક્ય થશે. અને આગળ બાપાએ કીધું છે કોઈ આપણું ભૂંડું કરવા આવશે તો પણ મૂળવું રૂડું કરીને રહેશે, એવો શાસ્ત્રી મહારાજનો પ્રતાપ છે. It was in my heart, deep in my heart, કે આપણે વસંત પંચમીએ જ ઉદ્ઘાટન કરીએ, વસંત પંચમીએ જ ઉદ્ઘાટન કરીએ. આ હું કેમ તમને સ્ટોરી કહું છું? કારણ કે જ્યારે અમે પ્રાઇમ મિનિસ્ટર સાહેબને મળવા ગયા આમંત્રણ માટે, અને તે વખતે બધી ચર્ચા ચાલતી હતી અને એકદમ સાહજિક રીતે ઈશ્વર સ્વામી તો એકદમ સત્યનિષ્ઠ અને પ્રાઇમ મિનિસ્ટર જોડે પણ સખા ભાવ. એટલે ઈશ્વર સ્વામી સાહજિક રીતે પીએમને પણ વાત કરી કે આ તો કદાચ જૂન જુલાઈ થાય એમ સમજી ગયા ને. આપીએ છે આમંત્રણ ફેબ્રુઆરીનું. આ બધી અંદરની વાત કરું છું. આ બસ જો અહીંયા છે. આ જો ફેબ્રુઆરીનું આમંત્રણ છે. મહંત સ્વામીએ પણ લખ્યું છે પ્રમુખ સ્વામીના પ્રિય પુત્ર મોદી સાહેબ, એમ મહંત સ્વામીએ લખીને આમંત્રણ આપેલું છે. પણ હું આપને વાત કરું કે આ બધી જ્યારે વાતચીત ચાલતી હતી ત્યારે પ્રાઇમ મિનિસ્ટર સાહેબે પણ અંદરથી પણ તપાસ કરાવી હશે. મને આશ્ચર્ય થયું કે આ એમ્બેસેડર સાહેબ કમ 2 વાર આવે છે, 3 વાર આવે છે, બધું ચેક કરતા હોય ને અંદર ખાને. અને પ્રાઇમ મિનિસ્ટરના માણસો આવી ગયા. ઇટ વોઝ અ બિગ ચેલેન્જ. પણ જ્યારે 14મી ફેબ્રુઆરી જ્યારે પ્રાઇમ મિનિસ્ટર સાહેબ આવ્યા, કારણ કે પ્રોટોકોલની અંદર કે એવું હોય કે somebody has to receive the PM અને પછી આપણે પછી એમને હાર પહેરાવવાનો હોય. અને તે વખતે પણ પ્રાઇમ મિનિસ્ટર સાહેબને છે ને મેં એમને વાત કરી હતી જ્યારે અમે પ્રાઇમ મિનિસ્ટર સાહેબને ત્યાં દિલ્હી મળવા ગયા ત્યારે જ્યારે આ વાત નીકળી કે પતશે કે નહીં, બીજું સાહેબ આ પ્રમુખ સ્વામીનો સંકલ્પ છે અને પ્રમુખ સ્વામી અચૂક પૂરો કરશે. પણ જે વખતે એ જ્યારે આવ્યા અને જેવું ગાડીમાંથી ઉતર્યા અને પહેલું જ્યારે મંદિર જોયું, મારા આશ્ચર્ય વચ્ચે એકદમ એ ભાવ વિભોર થઈ ગયા અને એકદમ મને ભેટ્યા. પણ તે વખતે એક શબ્દ બોલી ગયા. શું બોલ્યા ખબર છે? કે તમે પ્રમુખ સ્વામીને સજીવન કરી દીધા. પ્રમુખ સ્વામીનો સંકલ્પ પૂરો થાય ત્યારે પ્રમુખ સ્વામીને સજીવન થઈ જાય છે. આપણે પણ જીવનમાં એમના નાના મોટા સંકલ્પ પૂરા કરજો તો તમને એની અનુભૂતિ થશે. He was very firm. અને હું એટલા માટે વાત કરું છું કે આ કઈ એ દિવસની વાત નથી કે 2014ની અંદર પણ આપણે સાહેબને વાત કરી હતી કે 13ની અંદર આપણે રાજા મહારાજો જોડે બધી વાતચીત કરી છે. પણ રાજા મહારાજો જોડે બધી વાતચીત કરી છે, પણ એકવાર તમે રાજાને કેન મોકલાવ્યું હોય પછી કઈ ત્યાં યુએઈમાં એવું સિસ્ટમ નથી કે રિમાઇન્ડર મોકલ્યા કરો. કીધું એમ. હા, ને વારે વારે આપણે તો ભગવાન દયાળુ છે. આપણે વારે વારે એકની એક પ્રાર્થના કરીએ તો ભગવાન કંટાળતા નથી. હા, કારણ કે પરદેશના એક સર્વે કાઢો અમે તો ભગવાન આપણી પ્રાર્થના સાંભળે છે કે નહીં. તો 66% કીધું કે અમે ભગવાનમાં માનીએ છીએ, પણ એમાં કંઈક 52% એવું કીધું કે ભગવાન મારું સાંભળતા.
અને એમાં કંઈક 11% એવું કીધું કે મને લાગે છે ભગવાનને ઓછું સંભળાય છે. કારણ કે મેં કીધું ખરું અને આપ્યું શું એમ, આમ મિક્સઅપ થઈ જાય ને એમ. હવે આ તો બધા સર્વેની વાત છે અને એક પ્રકારની સ્ટેટિસ્ટિક છે, એમાં કંઈ આધ્યાત્મિકતા નથી. પણ હું કહેવા માંગુ છું કે સાહેબના મનમાં દ્રઢ હતું કે પ્રમુખ સ્વામીનો આ સંકલ્પ છે એ પૂરો થાય. તો 2015માં આવ્યા ત્યારે રાજાને યાદ મોદી સાહેબે કરાવ્યું છે. એ કેમ ઉદઘાટનમાં હતા એટલે હું કહું છું કે આ સંકલ્પ પૂરો કરવા માટે એમને સતત રાખવો પડશે. આ રાજાને યાદ કરાવી અને 2015ની અંદર લખ્યું કે જમીન પ્રાપ્ત થશે. પછી તમે જુઓ કે એના પછી વારંવાર નાની મીટિંગ હોય, કોઈ વિસ્તાર હોય, પૂજ્ય ઈશ્વર સ્વામી મળ્યા હોય, અમે મળ્યા હોય, તો વારંવાર એકની એક વાત કે મંદિર કેવું ચાલે છે, શું છે, બધી જ દેખરેખ એ પોતે રાખતા. અને આગળ આપણે જોઈએ કે દેખરેખ તો રાખતા, પણ જ્યારે ઉદ્ઘાટન કરવા આવ્યા, કદાચ તમે વિચાર કરતા હશો કે મહંત સ્વામીને ભેટ્યા અને જ્યારે દાદરા ઉપર, જ્યારે એટલા ઊંચા દાદરા ચડીને અમે ચડ્યા છે ને, તમે બધા લાગતો છે ઘણા મને કીધું કે બહુ ચલાવ્યા. સાહેબે નથી કીધું પણ બીજા બધા, પણ એ દાદરા ઉપર ચડીને ગયા અને કલ્લુ જ્યારે મહંત સ્વામીને મળ્યા અને ભેટ્યા, ત્યારે સાહેબને એમને બાપાને પૂછ્યું કે તબિયત કેવી છે, તો બાપાએ કીધું સારું. એટલે તે વખતે મેં યાદ કરાવ્યું કે સાહેબ તમે મને કહ્યું હતું કે આપે શતાબ્દીમાં, એમણે મને જ કહ્યું કે પ્રમુખ સ્વામી શતાબ્દીમાં તમે મહંત સ્વામીને બહુ ભીડો આપ્યો છે, આબુધાબીમાં એટલો ભીડો આપતા નહીં. એટલે મેં અહીંયા આગળ એ વાત કરી કે સાહેબ તમે મને આવી વાત કરી એટલે મહંત સ્વામી ઉભા રહ્યા અને આપને અમે ચલાવ્યા. સમજી ગયા ને? એમને પણ માનવી દીધું કે આખી જિંદગી એમના કયા પ્રમાણે અમે ચાલશું. આ વિચાર કરો, આખી જે એમની ભાવના છે અને કઈ રીતે આખી આ મંદિરની પ્રતિષ્ઠા થઈ છે, એ ભાવથી આખી આ પ્રતિષ્ઠા થઈ છે. વાત આગળ એ કરવાની કે આ મંદિર બન્યું અને તે વખતે સાહેબ એક વાક્ય બોલ્યા, મને ખબર હશે કે આજે યુએઈની ધરતી પર માનવ ઇતિહાસનો એક સુવર્ણ અધ્યાય લખાઈ રહ્યો છે. આ એમના શબ્દ છે. પણ એ ઉપરાંત પણ એમને આપણને વાત કરી, એમને વાત એ કરી કે પૂરું ભારત વર્ષ, ભારતીય સંસ્કૃતિ અને આખું માનવ માત્ર હજારો વર્ષ સુધી આપ સૌનો આભારી રહેશે. પહેલી વાર એવું બન્યું કે એના સમાચાર આપણી જાણ માટે કે આખા ભારતની મુખ્ય તમામ ચેનલોમાં અને રિજનલ ચેનલોમાં આ BAPS હિન્દુ મંદિરના સમાચાર આખા ભારતમાં આવ્યા છે. અને આશ્ચર્યની વાત એ છે કે મુસલમાન દેશની અંદર યુએઈના ઇતિહાસમાં એનું મુખ્ય છાપું ખલીજ ટાઈમ્સ, એ ખલીજ ટાઈમ્સ 40 પાનાની પૂર્તિ મહંત સ્વામી અને મંદિરના કાર્ય ઉપર કરે. I think this is perhaps the biggest after the 40 pages. કદાચ ભારતમાં પણ હજુ આવું બન્યું નહીં હોય, પણ 40 પેજીસની પૂર્તિ કરે અને આખા દુનિયાની અંદર સમાચાર આ પ્રસર્યા. એક તમે જો સમાચાર જો જુદી જુદી ઇતિહાસની અંદર બધા છાપામાં કહો કે બધી જ ચેનલોની અંદર કુલ મેલ્ટ વોટર કરીને કંપની છે, એને એક ફિગર બહાર પાડી કે 67.2 બિલિયન. જરા શાંતિ રાખીને આપણો વિચારજો, આ પૃથ્વીની આપણા મનુષ્યની સંખ્યા કેટલી છે? 8 અબજ કહીએ આપણે. આ 67 અબજ ડિજિટલ પોટેન્શિયલ ફૂટપ્રિન્ટ્સ અને 10,000થી વધારે આર્ટિકલ્સ 64 દેશોની અંદર, એ પછી જોર્ડન કહો, કે પછી તમે આર્જેન્ટિના કહો, પાકિસ્તાનની અંદર 38 આર્ટિકલો આવ્યા BAPS હિન્દુ મંદિરના, ચાઇના કહો, રશિયા કહો, તમામ દેશોની અંદર. આ વાતથી હું એવું નથી કહેવા માંગતો કે તમને પ્રભાવ થવો જોઈએ, ના ના, હું એવું કહેવા માંગુ છું આ એક સમાચાર આખા વિશ્વએ એને સેલિબ્રેટ કર્યા છે. આખા વિશ્વના દિલમાં એક કામ થયું કે આ કામ થયું એ બહુ સારું થયું.
કોઈ એવો પ્રશ્ન નથી પૂછ્યો મંદિર શા માટે, બધા જ એમ કહે છે કે વાહ મંદિર આટલા માટે. Everybody feels that they are celebrating the મંદિર. કોઈ જગ્યાએ આપણે જવાબ દેવો નથી પડ્યો. બધાના મંદિરમાં, બધાના મનમાં છે કે આ મંદિર કંઈક એક અનોખું છે, એક જુદું છે અને એક સ્પેશિયલ છે. આ મંદિરની અંદર અમુક ક્ષણો જે બધાને ખબર છે પણ ફરીવાર આપણે યાદો કરી લઈએ કે જેને ચમત્કાર તુલ્ય જ ગણી શકાય. 1997માં પ્રમુખ સ્વામી મહારાજ જ્યારે આબુધાબી કે દુબઈ કે યુએઈ પધાર્યા, સૌ કોઈને ખબર છે કે તે વખતે વાતાવરણ કેવું હતું. પૂજ્ય ત્યાગ વલ્લભ સ્વામી પણ ત્યાં પધારી ચૂક્યા છે. એમને પણ ખ્યાલ છે કે આપણે જે સત્સંગ કરવો પડે ને એ ઘરમાં ને રૂમમાં કરવો પડે. આપણે જે નાનું મંદિર જેવું સ્થાન કહીએ, એક હોલ જ હતો 24 ફૂટ બાય 24 ફૂટ, એને 9-9 ઇંચની સાઉન્ડ પ્રૂફ દિવાલ કરવી પડે, બારે આપણી તાલીઓ ના સંભળાય. આ કોઈ કાયદો નતો, પણ એક પ્રકારની લોક માન્યતા હતી. ઘણી વાર કેવું હોય, આપણે કઈ વાત સાંભળી હોય પછી વાત હો કરીને પહોંચે, પછી આખા સમાજની અંદર પ્રસરે. 97 ની અંદર સંતો બારે બજારમાં કે રસ્તા પર પધરામણી પણ કરી શકતા નહોતા આ પ્રકારની અંદર. અને આપણને કહેવામાં જ આવ્યું હતું કે અંદર જ રહેવાનું. કેવી પરિસ્થિતિથી હું આપને સમજાવું, આપને ખબર હશે પણ ફરીવાર કે આબુધાબીમાં અમારે જવું હોય ને તો પહેલા તો જવું જ મુશ્કેલ. ચિન્મયાનંદ સ્વામીએ પ્રમુખ સ્વામીને કહ્યું હતું ને મને કહ્યું હતું કે પ્રમુખ સ્વામી આટલા બધા મંદિરો બાંધે છે પણ જ્યારે યુએઈમાં બાંધે ને ત્યારે મને યાદ કરજો. મેં કીધું કેમ? મને કે બોય સ્ટાઇલ હતી, દીકરો જ કે તમને કે બોય, I have been sent back from the immigration of that country because of these clothes. When you make a temple in Abu Dhabi or when you make a temple in UAE, remember me. ચિન્મયાનંદ સ્વામીને ભગવા કપડા પહેર્યા હતા એટલે ત્યાં શારજાની બોર્ડર ઉપરથી એમને પાછા મોકલેલા. આ એમના મુખ્ય સાંભળેલી વાત કરું છું. એટલે એમને વાત કરી હતી કે આ જગ્યાએ મંદિર તો શક્ય જ નથી, સંતોને ફરવું પણ બહુ અઘરું હતું. જ્યારે અમારે આબુધાબી જવાનો વારો આવ્યો ત્યારે બધાને કીધું હતું કે એક ગાડીમાં 3 જ સંતો બેસે જાજાને, અને એક ગાડી બધી 10-10 મિનિટ 5-5 મિનિટના અંતરે જવાનું. એક સામડા તમે કોઈના ઘર આંગણે તમે 10 સંતો બારે નીકળો ટપ 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 તોય બધાને આંખે નજરે ચડો. સમજી ગયા? બધા હસો પણ ખૂબ કપડું હતું એમ છે. આપણે એમ કહું છું એ પરિસ્થિતિમાંથી અમે પસાર થયા છે. અને તે વખતે આબુધાબી જવાનું તો એક હરિભક્તને ત્યાં સભા હતી, પણ સભા કેવી ખબર, તમારી કોઈ રૂમ હોય ને 15 ફૂટ બાય 15 ફૂટની રૂમ, એમાં 10-12 હરિભક્તો બેઠા હતા પુરુષો. બાજુનો જે ખંડ હોય એમાં બેન હરિભક્તો 5-10, બરાબર. બાપા એક સોફામાં બેઠા, અમે 2 સંતો 3-4 સંતો નીચે, બરાબર. અને ધૂન શરૂ થઈ, કારણ કે ધૂન એટલે તો આપણી ધૂન કરવી જ પડે ને આપણી કાયદા પ્રમાણે. એટલે પેલા ધૂન શરૂ, લીડ સિંગર આ લીડ સિંગર, અને ગ્રુપ તો એમથી શાંત. અને આપણા પરિપત્રમાં લખ્યું કે 5 મિનિટ ધૂન કરવી એટલે 5 મિનિટ તો કરવી છે. સંભળાય કે ના સંભળાય? એ 5 મિનિટ ધૂન ચાલતી રહી. એમાં બાપા પ્રમુખ સ્વામી પોતે આમ નીચા વળ્યા. મને કાનમાં કીધું, બાપા કે શોક સભા ચાલે છે. અમારી સભા આબુધાબીની. અને પછી અમારે જે હરિભક્તને ઘરે જમવા જવાનું હતું, અને જમવા જવાનું હતું, અને તે વખતે બધા 3 જ જવાનું, અને ગાડીઓને અંતર 10-10 મિનિટ. એટલે બાપાની ગાડી અમારી પહેલી પહોંચી. બાપા નારાયણ સ્વામીને હું, હરિભક્તની પણ પરિસ્થિતિ એવી નહોતી. મોટા ફ્લેટ હોય ઊંચા, એમાં રહેતા હતા, અને એમાં એક જ લિફ્ટ હોય, અને લિફ્ટ પણ એકદમ બ્રહ્મરૂપ જેવી, કારણ કે 3 જ માણસો આવી શકે. એટલે કોકને બૂમ પડી કે બાપા આવ્યા છે. એટલે લિફ્ટમાં એક યુવક છે ને ઉપરથી જેટલા માળે હશે એટલા માળે એ લિફ્ટમાં સીધો નીચે ઉતર્યો. અને લિફ્ટમાંથી જેવો નીચે ઉતર્યો એટલે અમે 3 જ હતા અને ડ્રાઈવર. હવે લિફ્ટની અંદર 3 જ જણ જઈ શકે. અમે 3 સંતો, બહુ કપરી પરિસ્થિતિ થાય. સંતોમાં છે ને 3 અઘરું છે, કારણ કે 2 જાય તો 1 રહી જાય, એનો ઉપવાસ પડે. કાં 3 જાય કાં 1 જાય. તમે કદાચ સંતો વિચરણ માટે બોલાવો તો 4 બોલાવા કાં 2. આ કોમ્બિનેશન બહુ અઘરું થાય.
અને એમાં તો અમે 3 સંતો બેઠા અને છોકરો મારે નીકળી ગયો, લિફ્ટમાં કોઈ નહીં, કોકે ચાપ દાબી દીધી ઉપરથી. એટલે કયા માળે ઊભું રહેશે એ ખબર નહીં. બાપા કે કયા માળે? મેં બાપા ખબર જ નથી, આજે જ્યાં ઊભું રહે ત્યાં. હવે જેને ચાપ દાબી હશે બારણું ખુલ્યું ત્યારે કોઈ નહીં, કારણ કે બધા હરિભક્તો જે ઉપર હતા, બાપા આયા કે બધા ગાગરો ચડીને ગાગરો ઉતરી નીચે, ઉપર કુછ બી નહીં. અને અમે ત્યાં આગળ જ્યાં ઉભા રહ્યા અને પછી જેવા અમે લિફ્ટની બહાર નીકળ્યા તો કોકે ફરી ચાપ દાબી તો લિફ્ટ જતું રહ્યું. અમે પાછા નીકળ્યા ઉપર. હું ધીરે રહીને, કારણ કે હું યંગેસ્ટ હતો, એટલે મને લાગ્યું કે આપણે એક બારણું ખખડાવીએ, કોઈ ખોલે તો આપણે એને પૂછી લઈએ કે બરાબર કે આપણે શશિકાંતભાઈ દેપાલાનું ઘર ક્યાં છે, ખબર તો હોય ને. હું જેવું ખખડાવ કે બાપા કે ભાઈ રહેવા દે, કોઈ દૂધ ખાવાના નીકળશે એટલે હું એકદમ હેપતાઈ ગયો, ગભરાઈ ગયો. અને એમાં અમે ચાલતા ચાલતા નીચે ઉતર્યા, કોક મળે ને મુમુક્ષુ જેમ શોધતા હોય એવી. અને જેવા ઉતર્યા એમાં એક ઘરાણ સ્વામી કયા ખખડાવ. મેં કીધું બાપા કે ખખડાવ. અને જેવું મેં ખખડાયું તરત જ અંદરથી અવાજ નીકળ્યો કે કોણ? કૃષ્ણ વલ્લભનો અવાજ. એટલે પછી જેવું બાળનું ખોલ્યું, મેં કીધું બાપા આપણને ખબર કઈ ના સાંજે આપણા વઘારની વાસ આવતી હતી. સ્વામી મહારાજ તમારા ઘરના વઘારથી પણ તમારું ઘર શોધી લે, ખાલી ગણપતિ નહીં. એટલે ઘરમાં ધ્યાન રાખજો વઘારમાં શું કરો છો. He will understand and he will know. પણ આ વાત કરું કે આ પરિસ્થિતિ આબુધાબીમાં હતી અને એ પરિસ્થિતિની અંદર બીજે ક્યાંય અમે પધરામણી કે કોઈ જગ્યાએ જઈ શકીએ એમ હતા નહીં. એટલે ન છૂટકે રણમાં ગયા. આવી પરિસ્થિતિની અંદર બાપાને અમે રણમાં લઈ ગયા. અને રણમાં પણ તમને ખબર છે કે કોઈએ ના અનુભવ કર્યો કે ત્યાં મોટા ડ્યુન છે ને, એમાં ગાડી ઊંચે નીચે લઈ જવાની હોય. આ દેખાય છે, કોકવાર કોઈ લાભ લેજો. આ ગાડીઓ બધા ડ્યુન્સ ની અંદર ઉપર જાય, ઘણી વાર 30 ફૂટ ઊંચું હોય, 40-60 ફૂટ ઊંચા બધા ડ્યુન્સ. એમાં આખી આમ ગાડી ઉપર જાય ને એની પરથી નીચે આવે, ઉપર જાય ને એની પરથી નીચે આવે. આ તો સાઈડમાં પ્રસંગ કહી દો. બાપાને અમે રણમાં લઈ ગયા ને તો બાપાની ગાડી છેક ઉપર ગઈ, લગભગ 40-50 ફૂટ ઊંચો ડ્યુન, પણ ચઢી ના શકી. પછી એકદમ પાછી. એટલે પછી બપોરે મેં કીધું બાપા આપની ગાડી પાછી પડી. બાપા કે ના એ તો અમારે જોવું હતું કે આવું કેવું લાગે. એટલે આપણી પાછી પડે તો આપણે કેવી રીતના મદદ કરી શકે. પછી તો ચડી જ ગઈ હતી. પણ એ રણની અંદર જ્યારે અમે બધા બેઠા ત્યારે એટલો બધો તમે જોવા જઈએ કે વંટોળ સાયન્સનો મોઢું ખુલી ન શકે. આપણે માથે ઓઢીને આવી રીતે આપણે માથું નીચે કરીને બાપાએ આજ માટે ઓરડે ગવડાવ્યો, ગાયું ના ગાયું બધાએ. પછી સ્વામીએ ધૂન શરૂ કરી. આ જો બાપા બધાની આંખો જો, વિવેકસાગર સ્વામી આંખો બંધ કરી દીધી છે, પેલો નાનો છોકરો આંખો બંધ કરી દે છે, બધા માથે ઓઢેલું છે. આ પરિસ્થિતિની અંદર બાપાએ ધૂન કરાવી. સામાન્ય રીતે બાપા ધૂન કરાવતા ને તો આપણા મંદિરનું કામ બાકી હોય, કાંઈક એવું હોય, સંસ્થાના કામ, એની વાત કરે. આમાં તો બાપાએ એકદમ અલગની ધૂન કરાવી. સ્વામીના શબ્દ સાંભળો કે બંને દેશ નજીક આવે, ધર્મો નજીક આવે અને અંદરનું વૈમનસ્ય દૂર થાય અને સંવાદિતા સર્જાય. આ ભાવના શબ્દો બાપાએ ત્યાં ધૂન કરાવી. અને તે વખતે મેં જ સ્વામીને કીધું કે બાપા કે યોગીજી મહારાજ જ્યારે લંડન ગયા 1970માં, ત્યારે યોગી બાપાએ આગ્રહ કર્યો કે મારી ખુરશી નીચે મૂકો. તો બધા કે બાપા કેમ? બાપા કે તમને મારે આ જમીનનો ભૂમિનો સ્પર્શ નથી કરવા દેવો. એટલે બધાએ બાપાની ખુરશી નીચે મૂકી, બાપાએ જમીનનો સ્પર્શ કર્યો. એટલે અમે કીધું કે બાપા કે આપ ચંપલ કાઢી અને આ રેતીનો સ્પર્શ કરો. આ બાપા સ્પર્શ કરી રહ્યા, ઓરિજિનલ પિક્ચર છે. અને તે વખતે બાપાએ પહેલો અંગૂઠો મૂક્યો અને સ્વામી બોલ્યા કે આબુધાબીમાં મંદિર થયું, જ્યાં ધૂન કરવાની શક્તિ નથી અને જ્યાં 3 થી વધારે જવાની પણ કોઈ શક્યતા નથી, ત્યાં સ્વામીએ આબુધાબી મંદિરનો સંકલ્પ કર્યો. અમે તો બધા હસી પડ્યા અને આપણે રેગ્યુલર આનંદ કરતા કે બાપા આબુધાબીમાં એમ કરીને મજાક કરતા અને અમે હસતા. પણ હવે મને લાગે છે કે અત્યારે છેલ્લું હાસ્ય પ્રમુખ સ્વામીનું છે, કારણ કે થયું પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું હોય
અને હું આપ સૌને પણ કહું છું, સંતોને પણ કહું છું, મારા માટે પણ, મારા મનને પણ કહું છું કે પ્રમુખ સ્વામી આપણને કે મહંત સ્વામી આપણને જે કાંઈ સહજ રીતે કહ્યું હોય કે લખ્યું હોય કે જે કાંઈ શબ્દ આપણને અડ્યા હોય એ બધા જ એકવાર સત્ય થઈને જ રહેવાના છે. એવી ધરતા તમે રાખજો કે એ આપણા સંપ્રદાયનું સત્ય છે. આ આપણે જોવા જઈએ કે જ્યારે આ બધી વાત થઈ અને એની અંદર જ્યારે બધા આનંદથી કરતા હતા ત્યારે કોઈની કલ્પના પણ નહોતું કે ત્યાં મંદિર થઈ શકે.